જગ્યાએ જઉં છું, રહેવાનું મળશે કે નહીં, ખાવાનું મળશે કે નહીં મને ખબર નથી, માટે મારી સાથે આવવાનું રહેવા દો. તારામતી કહે છે, ના, તમે જ્યાં જશો ને હું ત્યાં તમારી સાથે આવીશ, અને એ તમને સહયોગ આપવા માટે. ધર્મપત્ની કોને કહેવાય એ અહીંયા બતાવ્યું છે. ધાર્મિક કાર્યની અંદર પોતાના પતિને સહયોગ આપે એને ધર્મપત્ની કહેવાય. હું સાથે આવીશ, તમને સહયોગ આપીશ. પોતાની પત્નીની ભાવનાને જોઈને હરિશ્ચંદ્ર ના નથી પાડી શકતા. પતિને પત્ની ગુરુદેવના આશીર્વાદ લે છે. ત્યાં નાનકડું એવું કોમળ બાળક જેની ઉંમર ખૂબ નાની બતાવી છે, 7 વર્ષનું રોહિત, દોડતો દોડતો આવીને માનો હાથ પકડી લીધો. માં, હું તારી સાથે આવીશ, માં, હું તને સહયોગ આપીશ. બતાવ્યું છે કે નાનું બાળક માતા પિતા કરતા પણ સવાયો છે. માના સહયોગ માટે માનો હાથ પકડી લીધો છે. ઇતિહાસ બતાવે પતિ પત્ની નાના ફૂલ જેવા કોમળ બાળકને લઈને અજાણી જગ્યાએ જાય છે. મનમાં વિચાર કરે છે, મફતનું નથી ખાવું, માગીને નથી ખાવું, નાના મોટું કામ કરીને જ પેટ ભરીશું. રાજા છતાં પણ કેટલું મહાન સંકલ્પ છે નો. આપણે તો નાનો લઈએ મેં કેટલા ડગી જઈએ, કેટલા ખરાબ વિચાર કરી લઈએ. અજાણી જગ્યાએ જઈને કોઈ ઓળખતું પણ નથી. હાટ ભરાણો છે, હાટમાં ઉભા ઉભા બૂમો પાડે છે, મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. નગરનો સેનાપતિ આવે છે, ભાઈ તારે કામ જોઈએ છે? તો કે હા, અમારા નગરના સ્મશાનમાં કોઈ કપાલી નથી, જો કપાલીનું કામ મંજૂર હોય તો ચાલો. કપાલી એને કહેવાય, સ્મશાનમાં જે મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવાનું કામ કરીને કપાલી કહેવામાં આવે છે. હરિશ્ચંદ્ર કહે છે, ભાઈ મને મંજૂર છે. સેનાપતિ કહે છે, ચાલો મારી સાથે. હરિશ્ચંદ્ર તારામતીને કહે છે, હે દેવી, મને સરસ કામ મળી ગયું છે, હું વિદાય થઈ રહ્યો છું. થોડી વાર તો તારામતીની આંખો ભીની થઈ જાય છે. પોતાના પતિને પગે લાગે છે, વિચાર કરવા લાગી, મારા પતિ મારા આંસુ જોઈ જશે તો મન કમજોર બનશે. હું એને કમજોર બનાવવા નથી આવી, એને સહયોગ આપવા માટે આવી છું. પોતાના પતિને ખબર ના પડે એ રીતે આંસુ લૂછી નાખે છે, પગે લાગે છે. ત્યાં જ નાનો દીકરો રોહિત દોડતો દોડતો આવે છે. તારામતી કહે છે, બેટા તારા પિતાને સરસ કામ મળી ગયું છે, વિદાય થઈ રહ્યા છે, પગે લાગે લે. નાનો દીકરો પોતાના પિતાને પગે લાગે છે. હરિશ્ચંદ્ર થોડી વાર તો દુઃખ થાય છે, પરંતુ હિંમત કરીને પોતાના દીકરાના માથે હાથ મૂકે છે. મારા વાલા દીકરા, અજાણી જગ્યા છે જ્યાં તને ને તારી માને કોઈ ઓળખતું નથી. હું તો વિદાય થઈ રહ્યો છું બેટા, મને સરસ કામ મળી ગયું છે, પણ હું તો જાઉં છું, તું તારી માનું ધ્યાન રાખજે. ગમે તેવો પતિ હોય ને એને વધારે વધારે ચિંતા એની પત્નીની હોય છે. પોતાના પત્નીની જવાબદારી નાનકડા ફૂલ જેવા કોમળ બાળકને સોંપીને હરિશ્ચંદ્ર વિદાય થાય છે. તારામતી એકલા પડ્યા છે. વિચાર કરવા લાગ્યા, હજી તું ભૂખ્યા દિવસો કાઢી શકીશ? મારું ફૂલ જેવું કોમળ બાળક કેટલો સમય ભૂખ્યું રહી શકશે? મને જલ્દી કામ મળી જાય તો મારા દીકરાને કંઈક ખવડાવું. ગમે એટલી ઉંમર માની થઈ હોય ને, બિચારી ચાલી ન શકતી હોય, કામ ન કરી શકતી હોય, પણ દીકરો જોવે મારા હૃદયમાં ભાવ ભરાઈ જાય. મારા દીકરાને ભૂખ લાગી હશે, હું એને જલ્દી ખવડાવી દઉં. પકડી પકડીને ચાલીને બિચારાથી જે કંઈ બની શકે, માં એક જ ચિંતા હોય, મારો દીકરો ભૂખ્યો ના રહેવો જોઈએ. માને ચિંતા થઈ, મારા દીકરાને હું કંઈક ખવડાવું, મને જલ્દી કામ મળી જાય તો સારું. હાટમાં ઉભા ઉભા તારામતી બૂમો પાડે છે, મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. એક બેન આવી, બેન તારે કામ જોઈએ છે? તો કે હા, મારા ઘરે કામવાળી કોઈ નથી, જો કામવાળીનું કામ મંજૂર હોય તો ચાલ. હા બેન, મને મંજૂર છે. આજે દીકરાને ખવડાવવા માટે માં કામવાળી બનવા તૈયાર થઈ છે, મને લઈ જા. એ બેન કહે છે, ચાલ. તારામતીએ રોહિતનો હાથ પકડ્યો, કેવા લાગી, ચાલ બેટા, આપણને સરસ કામ મળી ગયું છે. ત્યાં જે બેન કહે છે, ઉભી રે, ક્યાં જાય છે? મેં કામ તને એકલીને જ આપ્યું છે, તારા દીકરાને નહીં. તારે આવવું હોય તો એકલી આવ. તારામતીના આંખમાં આંસુડા નીધા છે, બે હાથ જોડ્યા છે. બેન, અજાણી જગ્યા છે, મારો દીકરો ક્યાં રહેશે, શું ખાશે, ક્યાં ઊંઘશે? હું માં છું, મારા દીકરાને મારાથી
છૂટો ના પાડીશ એને મારી સાથે આવવા દે. માં હંમેશા એવું ઈચ્છતી હોય, કારણ કે કાળજાનો ટુકડો એની સાથે રહીને એવી માં ઈચ્છા રાખતી હોય. મારા દીકરાને આવવા દે. એ બેન કેવા લાગી, તારા દીકરાને સાથે લાવવો હોય તો મારી એક વાત સાંભળી લે. તારાથી ક્યારે કઈ મગાશે નહીં, હું તને ક્યારે કઈ આપીશ નહીં. વાસણની અંદર એઠું જૂઠું જે કઈ વધ્યું છે તારે ને તારા દીકરાને ખાવું પડશે. જો મંજૂર હોય તો ચાલ. તારામતી કેવા લાગી, બેન હું ક્યારેય નહીં માગું, તું ક્યારેય મને કઈ આપતી નહીં, અને વાસણની અંદર જે કઈ વધ્યું હશે હું મારો દીકરો ખાઈ લઈશું. એ બેન કહેશે ચાલ. તારામતી રોહિતને લઈને આ બેનના ઘેર જાય છે. સવારથી સાંજ સુધી બાવભર બનીને આખા ઘરનું કામ કરે છે. તારામતીના મુખ ઉપર કોઈ ફરિયાદ નથી, કોઈ નિરાશા નથી, કોઈ ભય નથી, પણ હૃદયમાં પ્રાર્થના છે, પ્રભુ જે કાર્ય માટે મેં નીકળ્યા છે ને એમાં તું અમને સફળતા આપજે. દિવસો પસાર થયા. ત્યાં એક દિવસ અચાનક રોહિત પોતાના દોસ્તારો સાથે રમતો હતો. રમતા રમતા રોહિતને માં યાદ આવી. આપણને એમ થાય ને છોકરા રમે છે, એને આપણની ખબર નથી હોતી, પડતું એવું નથી હોતું. એ રમતા રમતા ઘણી વાર દૂરથી જોઈ જાય, માં યાદ આવે. કારણ કે માં સંબંધ જ એવો ભગવાને આપ્યો છે કે બાળકને નાનપણમાં તો માં તો હાલતા ચાલતા નહીં, ક્ષણ ક્ષણ પળ જરૂર પડે છે. એ મોટા થઈને ભૂલી જાય છે. માટે રમતા રમતા માં યાદ આવી. સાંજ પડી છે, મારી માં શું કરતી હશે? જ્યાં દોડતો દોડતો આવે છે, માનું દ્રશ્ય જોયું. સાંજ પડી ગઈ છે, મારી માં હજી કામ કરે છે. મારી માને થાક નહીં લાગતો હોય, મારી માને ઊંઘ નહીં આવતી હોય, મારી માને ભૂખ નહીં લાગતી હોય, મારી માને કોણ ખવડાવે, મારી માનો થાક કોણ ઉતારે? માના દ્રશ્યને જોઈને રોહિતની આંખમાંથી આંસુડાની ધાર થાય છે. વિચાર કરવા લાગ્યો, મારી માં મારા આંસુ જોઈ જશે તો મન કમજોર બનશે. મારી માને કમજોર બનાવવા નથી આવ્યો, સહયોગ આપવા માટે આવ્યો છું. માને ખબર ના પડે એ રીતે રોહિત પોતાના આંસુ લૂછી નાખે છે. દોડતો દોડતો માં પાસે નાનકડો હાથ લાંબો કરીને કહેવા લાગ્યો, માં સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. માં તને થાક નથી લાગ્યો? માં તને ભૂખ નથી લાગી? ઊભી થા. માનો હાથ પકડીને રોહિત માને ઊભી કરે છે, એક બાજુ બેસાડે છે, માના ખોળામાં બેસી જાય છે. માં રોહિતને ભેટી પડે છે, મારા વાલા દીકરા તારી માને તું માફ કરજે. ભૂખ મને નથી લાગી, ભૂખ તો તને લાગી છે. કેવી માં છું બેટા, હું તને ખાવાનું પણ પૂછતી નથી. રોહિત નાના નાના હાથથી માના આંસુ લૂછે છે. માં તું રડે છે કેમ? મને ભૂખ નથી લાગી. મારા દોસ્તારો સાથે રમતો તો ને, મારા દોસ્તારોએ મને બહુ ખવડાવી દીધું છે. માં મારું પેટ ભરાઈ ગયું છે, જરા જોતો ખરી. માનો હાથ રોહિતના પેટ ઉપર પડે છે. માનું હૃદય ચિરાઈ જાય છે. મારા વાલા દીકરા તારું પેટ કેટલું ઊંડું ઉતરી ગયું છે, ગાલમાં ખાડા પડી ગયા છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે. બેટા તે ક્યારે ખાવાનું માંગ્યું નથી. હું કેવી માં છું, તને ભરપેટ ભોજન પણ આપી શકતી નથી. મને માફ કરજે. બતાવવામાં આવ્યું છે માં ને દીકરો અરસપરસ જે વધ્યું છે વાસણની અંદર બંને ખાય છે. દિવસો પસાર થયા. એક દિવસ રોહિત પોતાના દોસ્તારો સાથે રમતો રમતો દૂર ખેતરના શેઢે પહોંચી જાય છે. ખેતરના શેઢામાંથી સાપ આવી રોહિતને દંશ મારે છે. સાપે દંશ માર્યો છે. રોહિત બેભાન થઈને ઢળી પડે છે. મોઢામાં ફીણ આવી ગયું છે, શરીર લીલું કાચ બન્યું છે. મળદું થઈને ખેતરના શેઢે પડ્યો છે. રોહિતના દોસ્તારો દોડતા દોડતા આવીને તારામતીને કહેવા લાગ્યા, હે રોહિતની માં, તારા દીકરાને સાપે દંશ માર્યો છે. આ સાંભળીને તારામતીના મુખમાંથી ચીસ નીકળી જાય છે. પોતાના દીકરાને મળવા માટે ડોટ મૂકે છે. ત્યાં જ એ બેન કહે છે, ક્યાં જાય છે? ઊભી રહે બેન, મારા દીકરાને સાપે દંશ માર્યો છે. તારા દીકરાને સાપે દંશ માર્યો હોય તો ભલે માર્યો, પેલા ઘરનું કામ બાકી છે કરી નાખ. ત્યાં સુધી ઘરની બહાર નહીં જવાય. તારામતી જલ્દી જલ્દી કામ કરતી, આંખમાં આંસુડાની ધાર છે. દીકરાને યાદ કરે છે, વાલા દીકરા તારી મને માફ કરજે કે હું તારું ધ્યાન ના રાખી શકી. ખેતરના સેઢે ડોટ મૂકી છે. ફૂલ જેવું કોમળ બાળક વાલો દીકરો મળદું થઈને પડ્યો છે.
રોહિતની છાતીએ માથા પછાડતી તારામતી રોહિતને પ્રાર્થના કરવા લાગી, મારા વાલા દીકરા, તારી માને માફ કરજે કે અંત સમયે પણ તારી માં તારી પાસે ના આવી શકી. રોહિતના મૃતદેહને લઈને તારામતી આ બેનના ઘેર આવે છે. બેન, મારો દીકરો મૃત્યુ પામ્યો છે, તારા ઘરમાં કોઈ કોરું કપડું હોય તો આપ, મારા દીકરાને કફન ઓઢાડો. એ બેન કેવા લાગી, મેં પહેલા જ તને કઈ આપીશ નહીં, મારા ઘરમાં કોઈ કોરું કપડું નથી. તારામતી રોહિતના મૃતદેહને એક બાજુ સુડાવીને સાડીનો છેડો ફાડીને પોતાના દીકરાને ઓઢાડતી પ્રાર્થના કરવા લાગી, મારા વાલા દીકરા, તારી માને માફ કરજે કે આજે તારી મા તને કોરું કફન પણ ઓઢાડી શકતી નથી. અડધી રાત થઈ છે. વાલા દીકરાના મૃતદેહને લઈને તારામતી સ્મશાન તરફ દોટ મૂકી છે. ઓરું ઓઢ્યું છે, મોઢું દેખાતું નથી. સ્મશાનના દરવાજામાં પ્રવેશ કરે છે. ત્યાં જ એક ભાઈ હાથમાં ફાનસ લઈને ફાનસનું અજવાળું કરીને કેવા લાગ્યા, હે દેવી, અડધી રાતે નાના દીકરાના મૃતદેહને લઈને આવ્યા છો, કોણ છો તમે? તારામતી ઓળખી જાય છે, આ તો કોઈ નથી, આ તો મારા પતિદેવ હરિશ્ચંદ્ર છે. તારામતી કેવા લાગ્યા, હા, હું તારામતી છું. હરિશ્ચંદ્ર કેવા લાગ્યા, તારામતી તમે? હા, મને માફ કરજો, હું આપણા દીકરાનું ધ્યાન ના રાખી શકી. હું જો અહીં આવી હોય તો માત્ર ને માત્ર મારા દીકરાના અગ્નિ સંસ્કાર માટે આવી છું, માટે એની તૈયારી કરો. હરિશ્ચંદ્રના આંખમાં પણ આંસુ આવી જાય છે. હે દેવી, આ નગરનો નિયમ છે કે કર ભર્યા વગર કાષ્ટ ન મળે, લાકડા ન મળે. મારા પાસે તો કઈ નથી, તમારી પાસે કઈ હોય તો આપો, આપણે આપણા દીકરાના અગ્નિ સંસ્કાર કરીએ. તારામતી રોહિતના મૃતદેહને એક બાજુ સુડાવીને પોતાના પતિના ચરણ પકડ્યા છે. મને માફ કરજો, તમને ખબર છે તમારી પાસે કઈ નથી, મારી પાસે કઈ નથી, પણ આજે મારા વાલા દીકરાની માં, એક પત્ની નહીં, આજે મારા વાલા દીકરાની માં તમને પ્રાર્થના કરે છે, મારા દીકરાના અગ્નિ સંસ્કારની તૈયારી કરો. આ દ્રશ્ય હરિશ્ચંદ્રથી જોવાતું નથી. લાકડા લાવે છે, લાકડાની શૈયા બનાવે છે, રોહિતના મૃતદેહને એના ઉપર સુવડાવે છે, અગ્નિ સંસ્કારની તૈયારી કરે છે. ત્યાં નગરનો સેનાપતિ આવે છે, ભાઈ, તે રાજ્યના વિરુદ્ધ કામ કર્યું છે, માટે રાજાએ તમને ફાંસીની સજા આપી છે. જ્યાં સુધી ફાંસીની સજા પૂરી નહીં થાય ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં થઈ શકે. હરિશ્ચંદ્ર કહે છે, હા ભાઈ, મેં ખોટું કર્યું છે, માટે અવશ્ય મને સજા થવી જોઈએ, હું સજા ભોગવવા તૈયાર છું. સેનાપતિ કહે છે, ચાલો મારી સાથે. સેનાપતિની પાછળ પાછળ હરિશ્ચંદ્ર ચાલવા લાગ્યા. એની પાછળ તારામતી રોહિતના મૃતદેહને લઈને પતિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ફાંસીનો ગાળિયો જાલ લટકી રહ્યો છે, એની નીચે હરિશ્ચંદ્રને ઉભા રાખ્યા છે. ગળામાં ફાંસીનો ગાળિયો પહેરાયો છે. બાજુમાં તારામતી રોહિતના મૃતદેહને લઈને ઉભા છે. ફાંસીનો ગાળિયો ખેંચવાની તૈયારી છે. ત્યાં છેલ્લે હરિશ્ચંદ્રને કહેવામાં આવ્યું કે તમને છેલ્લો થોડોક સમય આપવામાં આવે છે, તમારી અંતિમ ઈચ્છા હોય તો તમે છેલ્લે કહી શકો છો. આ સાંભળીને હરિશ્ચંદ્ર એક શબ્દ પણ બોલતા નથી. આંખો બંધ કરી છે, બે હાથ જોડ્યા છે, અંતર ધ્યાન થયા છે. ઇતિહાસ બતાવે છે આ દ્રશ્ય તારામતીએ જોયું. રોહિતના મૃતદેહને એક બાજુ સુવડાવીને એણે પણ બે હાથ જોડ્યા છે, આંખો બંધ કરી છે, અંતર ધ્યાન થયા છે. ઇતિહાસ બતાવે છે કે પતિ ને પત્નીની પ્રાર્થના એક બને છે. પ્રાર્થના કરી રહ્યા છે, હે ગુરુદેવ, હે પ્રભુ, હે પરમાત્મા, જ્યારથી વ્રતના પાલન કરવા માટે તૈયાર થયા ત્યારથી અત્યાર સુધીમાં જાણતા અજાણતા અમારથી કઈ ખોટું થયું હોય, અમારથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો આજે તારા બાળકો બે હાથ જોડીને માફી માંગે છે. તો હે ગુરુદેવ, આજે તારા બાળકો તારા ચરણોમાં પ્રાર્થના કરે છે કે જન્મો જન્મ તારા ચરણોની સેવા મળે. પ્રાર્થના ચાલી રહી છે ત્યાં જ અંતરિક્ષમાંથી સ્વયં દેવતાઓ હરિશ્ચંદ્રને તારામતી ઉપર ફૂલની વર્ષા કરે છે. એક બાજુ ગુરુ વિશ્વામિત્ર આવે છે, એ પણ ફૂલની વર્ષા કરે છે. ધન્ય હો હરિશ્ચંદ્ર, ધન્ય હો તારામતી. આજ પછી રાજા હરિશ્ચંદ્રના નામે નહીં, ઇતિહાસ તમને સત્યવાદી હરિશ્ચંદ્રના નામે યાદ કરશે. સાથે ગુરુ વિશ્વામિત્ર હાથમાં અંજલિ લઈ રોહિત ઉપર છાટે છે, રોહિતને સજીવન કરે છે. અને ત્યારે પતિ ને પત્ની સંકલ્પ લે છે કે પ્રભુ, દુનિયાના માણસોને ક્યારેય આવી કઠિન કસોટી ના થવી જોઈએ ને. ત્યારે ભગવાન વચન આપે છે કે આવી દુનિયાને માણસની ક્યારેય કસોટી નહીં થાય. માટે
સારું થવું હોય તો દુનિયાના નજરમાં સારા ના થઈએ, સારું થવું હોય તો સદગુરુના નજરમાં સારા થઈએ. દુનિયા ક્યાંયથી નહીં છોડે. સીધે સીધા ચાલ્યા જતા હશો તો કહેશે બહુ મોટો થઈ ગયો, અમારી સામે જોતો પણ નથી. આજુબાજુ જોવા રહેશે તો કહેશે શું ફાફા મારે છે, તને ચાલતા નથી આવડતું. નીચું જોઈને ચાલીશું તો કહેશે શું આ કર્મ કર્યા છે, તારે નીચું જોવું પડે. આ દુનિયા ક્યાંયથી નહીં છોડે. માટે સારું થવું હોય તો દુનિયાના નજરમાં નહીં, સદગુરુના નજરમાં સારા થઈએ. માટે કીધું છે જીતને તારે ગગન में इतने दुश्मन क्यों ना હોય, જો ઈ ગુરુદેવ કે કૃપા તો બાલનો બાકો હોય. જેની સાથે સદગુરુની કૃપા છે એનો વાળ પણ કોઈ વાકો નથી કરી શકતું. માટે સારું થવું હોય તો સદગુરુના નજરમાં સારા થઈએ. આવો અમારા હર્ષાબેન ના લાડીલા સાસુમાં. સાસુ કેવા હોય એ આ બાબત આવે છે. વહુ ભગવાનનું કામ કરે તો કેટલો સાથ અને સહયોગ આપે છે, તો શીખવા જેવું છે હે ને. તો ભગવાન ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ. આરોગ્ય સારું રહે. તો જ થાય ને કામ. સાથ હોય તો જ કામ થાય, એકલાથી નથી થતું હે ને. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાલી ના હોય જો. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તુમારા રામ ના રે, સમરણ ના હોય જો. વાતો કરો તો ગુરુદેવની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો ગુરુદેવની રે, બીજી વાતો ના કરજો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદજીને પ્રભુ મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. બાળપણમાં પ્રભુજીને પ્રભુ મળ્યા રે, બાળપણ કહેવાય જો. પછી આવી તાળી થોડી ચાલતી હોય. હવે એમ કે છે બેન, હવે અમે મારી બેને સરસ ગાયું ને વાતો કરો તો સીતા, એટલે મેં ગાયું કે વાતો કરો સીતારામની ગાતા જ ખરા, પણ પછી બીજી વાતો પડી ગયા. તો હવે રામની વાતો કરીએ થોડી હે ને. બોલે સદગુરુ દેવ કી જય. ક્યાં હતા આપણે બેન? તમારે યાદ રાખવાનું, મન નહીં રાખવાનું. બાયપાસ હે ને. સત્યવાદી હરિશ્ચંદ્રભાઈના તારામતીના સાથ અને સહયોગ દ્વારા માટે દુનિયાની સામે જોઈશું ક્યારે ભગવાનનું કામ નહીં કરી શકીએ. ભગવાનનું કામ કરવા માટે સદગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર સતત ચાલતા રહીશું તો વાંધો નહીં આવે. માટે સંતો મહંતોએ કીધું છે કે જીવનમાં સારા કામ કરવા નીકળીએ છીએ ત્યારે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આધિ વ્યાધિ ઉપાધિ તકલીફો ઝંઝાવાત લોકો ફાવે તેમ બોલે, છતાં પણ જે સદગુરુ એ બતલ માર્ગે ચાલે છે, ચાલતો થયો છે ત્યારે કદાચ એકલો હશે, પરંતુ અંતે એને ભગવાનની કૃપા શક્તિ ખૂબ પ્રાપ્ત થાય. ખરાબ કાર્ય કરવા માટે ટોળા ને ટોળા હશે, પણ અંતે ખૂબ દુઃખદાયક હશે. સારું કામ અંતે સુખદાયક અને ખરાબ કામ દુઃખદાયક બને છે. માટે સંતો મહંતોએ પ્રેરણા આપીને કહ્યું છે, આવે છો ને સંકટ હજારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. આવે છો ને ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. માર્ગ મારો છો ને કાટાળો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. આવે છો ને સંકટ હજારો,
ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. ભાવથી તાળી પાડીને ભગવાન સાથે ભરોસો બાંધ્યો. પ્રભુ દુનિયાનો ભરોસો કર્યો તો કઈ મળ્યું નહીં. શું મળ્યું આપણને ખબર છે. સાચો ભરોસો જો ભગવાન સાથે બંધાઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય. માટે ભાવથી તાળી પાડીને વિઘ્ન તો હજારો નડ્યા છે નડશે, અમારો નિશ્ચય કદી ન ફરશે. જન તો હજારો નડ્યા છે ને નડશે, છતાં મારો નિશ્ચય કદી ન ફરશે. જય રણ છોડ માખણ છોડ, જય રણ છોડ માખણ છોડ, ખરો હું તો જગમાનો ધારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. આવે છો ને સંકટ હજારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. મનની નૈયાનો તું છે સુબાની, હરે હાથ ચાલીને લેજે ઉગારી. આ જીવનની નૈયાનો તું છે સુબાની, હરે હાથ ચાલીને લેજે ઉગારી. જય રણ છોડ માખણ છોડ, જય રણ છોડ માખણ છોડ, નથી મારે બીજો કોઈ હારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. આવે છો ને સંકટ હજારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. ભગવાનનું કામ કરવા નીકળીશું ને લોકો ફાવે એવું બોલશે માટે કીધું છે. ભલે આખી દુનિયા ફાવે તેમ બોલે, બેસી રમજો છે ગુરુ તારે ખોળે. ભલે આખી દુનિયા ફાવે તેમ બોલે, બેસી રમજો છે ગુરુ તારે ખોળે. જય રણ છોડ માખણ છોડ, જય રણ છોડ માખણ છોડ, ભક્તોની અરજી સ્વીકારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક ઉપર હાથ ઉઠાવીને આવે છે ને સંકટ હજારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. મરગ મારો છો ને કાટાળો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્યવાદી હરિશ્ચંદ્ર બન્યા તારામતીના સાથ અને સહયોગ દ્વારા. માટે અહીંયા બતાવ્યું સત્ય એ પણ છે પરિવાર નિર્માણની અંદર નારીની ભૂમિકા અધિક મહત્વની છે. પરિવારનો પાયો, કુટુંબનો પાયો, સમાજનો પાયો, રાષ્ટ્રનો પાયો, સંસ્કૃતિનો પાયો એ નારીઓ બરાબર હશે તો મકાનને વાંધો આવતો નથી. પણ પાયામાં કઈ નહીં હોય તો ગમે એવું મકાન બાંધશો ટકી શકશે નહીં. માટે આખો આધાર એ નારી ઉપર છે. માટે કીધું છે, વેદે કીધું છે યત્ર નારી પૂજ્યંતે તત્ર રમયણતે દેવતા. જે ઘરની અંદર નારીની પૂજા થાય છે એ ઘરમાં દેવતાઓ વાસ કરે છે. એટલે તો કાલે કીધું હતું કે પતિદેવને ખાસ લઈને આવજો.
અને આવ્યા હશે તો આપણને એમ થશે આવતીકાલથી આપણી પૂજા પાકી. પૂજાનો અર્થ શું? ફૂલ ચડાવવા, ચોખા ચડાવવા, હાર પહેરાવો, આરતી ઉતારવી, એ પૂજા નહીં. એને માન સન્માનથી રાખો. કારણ વગર એને દુખી ના કરો. હા, ભૂલ થાય તો કહેવાનું પાછું, આ તો વધારે છૂટ તો ક્યાં જઈને ઊભી છે, હે ને? ભૂલ થાય તો કહેવાનું, પણ કારણ વગર જો આપણા ઘરમાં નારી દુખી થતી હશે તો આપણું ઘર ક્યારેય સુખી થશે નહીં. સાથે ઉપનિષદે કીધું છે, નારી કા સન્માન જહા સંસ્કૃતિ કા ઉત્થાન વહા. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં સંસ્કૃતિનું ઉત્થાન થાય છે. કારણ કે સંસ્કૃતિનો પાયો જ નારી છે. માટે આખો આધાર આ દુનિયામાં જો હોય તો નારી છે. માટે પરમ પૂજ્ય ગુરુદેવે આજના દિવસે દુનિયામાં 4 પ્રકારની નારી જોવા મળે. નારાયણ શક્તિ, ગૃહસ્થ નારી, અવળા નારી અને ઉત્સૃંખલ નારી. નારાયણી શક્તિ હજારો વર્ષ પછી કોઈક એકાદી બની જાય. નારીમાંથી નારાયણી કોણ બની? સતી અનસુયા, સતી સાવિત્રી, માં રત્ના, જે દુનિયાની નારીઓને અદ્ભુત પ્રેરણા આપી. ગૃહસ્થ નારી ગૃહસ્થ ધર્મનું પાલન કરે, ઘર પરિવારને સાચવે, કુટુંબને સાચવે, સમાજને સાચવે, સમય બચાવી અને સંસ્કૃતિના કાર્ય કરે. આપણે એમ કહીએ ને અમે તો ગૃહસ્થી છે, અમારથી ક્યાંથી થાય? આ ગૃહસ્થીઓ માટે જ પ્રેરણા છે. પરમ પૂજ્ય ગુરુદેવે જે કંઈ લખ્યું છે એ ગૃહસ્થીઓ માટે લખ્યું છે. કારણ કે પોતે ગૃહસ્થી હતા. ઘર, પરિવાર, કુટુંબ, બાળકો, સમાજ એને બધું હતું. એમ ગૃહસ્થમાં રહીને પણ ભગવાનના કામ થઈ શકે. કઈ રીતે? તો આપણે જોઈએ છે કોણે કર્યા? તો માં સીતા, માં દ્રૌપદી, મધર ટેરેસા, શ્રી માતાજી, માં ભગવતી, જેણે ગૃહસ્થ ધર્મનું પાલન કરી અને ગૃહસ્થ નારીઓને પ્રેરણા આપી. અબળા નારી, વિધવા નારી. આપણે જોઈએ સ્ત્રી છે ને, ભગવાને બહુ શક્તિ સ્ત્રીને આપી છે. બધાય દુઃખ ગળી જાય, સહન કરી શકે, પણ એક દુઃખને જલ્દી સહન કરી શકતી નથી. કયું દુઃખ? એ પોતે ધરતી પર હોય એની પહેલાના પતિદેવ વિદાય થઈ જાય, એ સ્ત્રીનું જીવનમાં મોટા મોટું દુઃખ છે. માટે પરમ પૂજ્ય ગુરુદેવ હંમેશા કહેતા, બેટા વિધવા નારીઓને દુઃખ લાગે એવું આપણું વાણી, વર્તન, વ્યવહાર ક્યારેય થવો જોઈએ નહીં. એને ક્યારેય દુઃખી ન કરાય. જો એને દુઃખી કરીશું તો હૃદયમાંથી નીકળતી આહ આપણા ઘરને ક્યારેય સુખી નહીં કરે. એને માન સન્માન આપો, એને પ્રેમથી રાખો, સાથ અને સહયોગ આપો. જેના હૃદયમાંથી આશીર્વાદ નીકળશે તો આપણી પેઢીને ન્યાલ કરી દેશે. એના આશીર્વાદ લઈએ, એની આહ ન લઈએ. કારણ કે એકલી પડી જાય છે, એનો આધાર અને સહારો એ છીનવાઈ જાય છે. ત્યારે એને સાથ અને સહયોગ આપીએ. વિધવા નારીને ક્યારેય દુઃખી ના કરીએ. ચોથો પ્રકાર ઉત્સૃંખલ નારી, સ્વચ્છંદ નારી, સ્વતંત્ર નારી. મન ફાવે એવું રહેવું, મન ફાવે એવું જીવવું, મન ફાવે એવા કપડા પહેરવા અને સંસ્કૃતિને બરબાદ કરવી. આજે તમે જુઓ તો ખરા, અહીંયા તો ગામમાં તો હજી સારું છે. તમને વંદન કરું છું કે જે મર્યાદા છે એ હજી સાચવીને રાખી. માં ભગવતી હંમેશા કહેતા, બેટા ભગવાને આપેલા 2 અમૂલ્ય ઘરેણાને સાચવીને રાખજે, લજ્જા ને મર્યાદા. શરીર પર ઢગલો એક ઘરેણા હશે પણ લજ્જા ને મર્યાદા નહીં હોય તો સ્ત્રીની કોઈ શોભા નથી. શરીર ઉપર કોઈ ઘરેણું નહીં હોય પણ લજ્જા ને મર્યાદા વાળી સ્ત્રી દરેક કરતા અલગ દેખાશે. લોકો એને માન સન્માનથી જોશે, લોકો એની પાસેથી પ્રેરણા લેશે. માટે આજે તમે જુઓ તો ખરા, શરીરને પ્રદર્શન બનાવી દીધું છે. દિવસે દિવસે ટૂંકા વસ્ત્રોને ધારણ કરવા અને સંસ્કૃતિને બરબાદ કરવી. એક બેનને જોતા શરમ આવતી હોય તો એમાં બિચારા ભાઈઓ શું કરે? આપણને એમ થાય આવા કપડા ન પહેરતી હોય ને તો સારું. આજે જુઓ, માટે માં ભગવતી કહેતા, બેટા સંસ્કારી દીકરી 3 કુળને તારે, સાસરી કુળ, પિયર કુળ અને મોસાળ કુળ. માટે આપણી દીકરી નાની હોય ને ત્યાંથી હાલતા ચાલતા કામ કરતા કરતા સંસ્કારો ભરીએ, એને સારું શીખવીએ કે જેથી કરીને તમે જો હાહાકાર મચ્યો છે પેપરમાં, ટીવીમાં, જ્યાં જોવો ત્યાં આજે કોઈ દીકરી સુરક્ષિત નથી. એના જવાબદાર પણ આપણે જ છીએ. આપણે ધ્યાન રાખ્યું નથી ને, આ પરિસ્થિતિ ક્યાં જઈને આવી ગઈ. માટે માં ભગવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે, જો મારી દીકરીઓ નહીં જાગે
તો આવતો સમય ખૂબ કષ્ટદાયક અને દુઃખદાયક આવશે. માટે આજે તો આપણો સમય થોડોક આમ જતો રહ્યો છે એટલે વાંધો નહીં ને થોડોક આમ જાવ તો. હે હા, અમારા બાપા તો કે છે જરાય નહીં હો બેન, છોડવાનું નથી હે ને, અને કાલે નહીં આવે એટલે હો પાછું. આજે આજે કદાચ તમને થોડુંક ઢોર દોવામાં બધું મોડું થાય, મોડું નહીં કરું જ્યાં સુધી ઉતાવળમાં હાલે, હે ને, ઉતાવળમાં હાલે. માથી જેટલી ઉતાવળ થાય ને એટલી ભાગીશ, હે ને, દોડીશ. પણ આજનું છે થોડુંક, આજે તો ખાસ સમજવાનો ટાઈમ જ લાઈટ જતી રહે, હે ને. નારાયણી શક્તિ સતી અનસુયા, માં સાવિત્રી, વડ સાવિત્રી વ્રત કરો છો? હા કે ના કયો? શું કર્યું તું માં સાવિત્રીએ? હે બોલો તો ખરા. બસ આટલી જ ખબર છે. માં સાવિત્રીએ ગાયત્રી મહામંત્રની ઉપાસના કરી હતી. માં સાવિત્રીના માતા પિતાએ પણ ગાયત્રી મહામંત્રી સૂર્ય ઉપાસના કરી હતી. ભર્ગ શક્તિને ધારણ કરી હતી. ઘણા કહે ને બહેનોથી ગાયત્રી મંત્ર ન થાય, ખોટું છે. આ શાસ્ત્રોમાં જોવો તો ખરા, બહેનોએ જ કરેલા છે. અને આપણે બીજાની વાત સાંભળીએ. પ્રણિત કરીને આપ્યો આખા વિશ્વને ગાયત્રી મહામંત્ર, પ્રણિત કરીને આપ્યો. બેટા, બાળક કરી શકશે, યુવાન કરી શકશે, ભાઈ પણ કરી શકશે, બેન પણ કરી શકશે, અને વડીલો પણ કરી શકશે. જે કરશે એને ભગવાનની કૃપા મળ્યા વગર નહીં રહે. ઉપાસના કરી હતી, ભર્ગ શક્તિને ધારણ કરીને ખબર હતી કે મારા પતિનું આયુષ્ય ઓછું છે, છતાંય લગ્ન કર્યા. કેમ? દુનિયાની નારીઓને બતાવ્યું કે ભર્ગ શક્તિ ધારણ કરવાથી શું પ્રાપ્ત થાય. અને આપણને બધાને ખબર છે કે યમરાજાની પાછળ એવી તો પડી ગઈ, થાકી ગયા, છેલ્લે કેવું પડ્યું કે હવે મારો પીછો છોડ, તારે જે માગવું હોય તો માગી લે. અને સાવિત્રીએ એવું માગ્યું જેના નસીબમાં નહોતું એ માગી લીધું. કોઈ ખોટ પિયરમાંય ન રહી અને સાસરીમાંય ન રહી. વિચાર તો કરો, નારી શું ના કરી શકે. નાની નાની વાતમાં બેહી જઈએ, નાની નાની વાતમાં બી જઈએ. હે, ઘરને નથી હરખું વાંચવી એકતા આપણે, બીજું આપણે કઈ કરી ના શકીએ. માં અનસુયાએ શું કર્યું તું? વાર્તા ખબર છે ને? શું કર્યું તું? બોલો તો ખરા, તો મને કહેવાની ખબર પડે. શું કર્યું તું? નથી ખબર. ત્રણેય દેવતાને 6 મહિનાના બાળક બનાવી દીધા હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સ્વર્ગની અંદર પોતાના ધર્મ પત્ની સાથે બેઠા હતા. દેવર્ષિ ઋષિએ પ્રવેશ કર્યો અને તરત જ ભગવાનથી પૂછાઈ ગયું કે પૃથ્વીની ઉપર કોઈ નવીનતા, કોઈ વિશેષતા? તો કે હા, અનસુયા નામના સ્ત્રીના સતીત્વની વાહ થઈ છે. એટલે ત્રણેય દેવીથી સહન ના થયું. સાચું છે? તો કે હા. તો કે ત્રણેયના પતિને કે તમે જઈને જોઈ આવો. ત્રણેયના પતિએ ના પાડી કે ના મોકલો. તો કે ના, તમારે જવું જ પડશે, જોઈ આવો, જાઓ તો અમે માનીશું. ત્યારથી ચાલ્યું આવે. બેન કે એટલે ભાઈએ કરવું. ત્રણેય આવે છે, સામાન્ય બ્રાહ્મણ દેવતાનું રૂપ ધારણ કર્યું. માતા અનસુયાના આંગણે આવ્યા. અત્રિ ઋષિની ગેરહાજરી, માં કામમાં વ્યસ્ત હતા. અને ત્રણેય સામાન્ય બ્રાહ્મણ દેવતાના રૂપમાં આવીને બૂમ પાડી, ભિક્ષામ દેહી. માં દોડતા દોડતા આવ્યા. રે, મારા આંગણે કોઈ ભિક્ષા લેવાયું છે. તરત જ માએ ફળનો ટોપલો લઈને ભિક્ષા આપવા જાય છે. એટલે તરત જ ત્રણેય દેવતા કહે છે અમે નહીં સ્વીકારીએ. માનસુએ વિચાર કરવા લાગ્યા કે બ્રાહ્મણ દેવતા આવ્યા છે, હું ખાલી નહીં જવા દઉં, તમારે લેવી જ પડશે મારી ભિક્ષા. અને કીધું કે તમારે ભિક્ષા આપી હોય ને તો નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપશો તો સ્વીકારીશું. માએ શક્તિ હતી, ધ્યાનમાં જોઈ લીધું આવું માગનાર કોણ છે. એ ધ્યાનમાં જોયું તો આ દેખાતા તો સામાન્ય બ્રાહ્મણ દેવતા છે, આ તો સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે. એને ખાલી ના જવા દેવાય. માએ હાથમાં અંજલિ લીધી અને ત્રણેય ઉપર છાંટે છે. ત્રણેયને 6 મહિનાના બાળક બનાવે, પોતાના ગોદમાં રાખી અમૃત પાન કરાયું. માએ જાણી જોઈને ઘરના દરવાજાની સામે ઘોડિયું બાંધ્યું. ત્રણેય દેવતા આવ્યા. જો ત્રણેય દેવી આવે તો મારું જીવન ધન્ય બની જાય. માં રાહ જોવે હાથે કરીને અને હિંચકાવે છે ઘોડિયામાં ત્રણેય દેવતાને. ત્રણેય દેવી ઉપર રાહ જોવે. એક દેવી બીજા દેવી પાસે જઈને કે તમારે એ આવ્યા? તો કે ના. ત્રીજા કે મારા નથી આવ્યા. એટલે ત્રણેય વિચાર કર્યો, નક્કી દુનિયામાં ક્યાંય ફસાઈ ગયા લાગે છે, ચાલો જોવા. ફરે છે, સામાન્ય સ્ત્રી રૂપ ધારણ કરી પૃથ્વી પર આવે, ચારેય બાજુ ફરે છે.
દેખાતા નથી. ત્રણેય વિચાર કર્યો, નક્કી અનસુયાએ ફસાવી દીધા લાગે છે. ચાલો માં અનસુયાના આંગણે આવે છે. માં તો કામમાં વ્યસ્ત છે. ત્રણેય દેવતા હિચકી રહ્યા છે. 6 મહિનાના બાળક. ત્રણેય દેવી આવીને ઈશારો કરીને કહે છે, તમને શરમ નથી આવતી? અહીંયા તમે હિચકો છો ને અમે ઉપર રાહ જોઈએ છે. ત્રણેય દેવતાએ ઈશારો કરીને કીધું, હવે અમારું કઈ નહીં ચાલે, તમારું કઈ ચાલે તો કરો, નહીં તો આવું જ રહેવું પડશે અહીંયા. ત્રણેય દેવી અસલી સ્વરૂપ ધારણ કર્યું. માને એમ થયું કે કઈક અવાજ આવ્યો. માં દોડતા દોડતા આવ્યા. સાક્ષાત ત્રણેય દેવી ઉભા છે. માએ વંદન કર્યા છે અને માં પ્રાર્થના કરી રહી છે. ત્યાં ત્રણેય દેવીએ સામે વંદન કર્યા. હે અનસુયા, તારા સતીત્વને કોટી કોટી વંદન છે. હવે અમારે તને કાંઈ નથી કેવું, બસ માત્ર એક જ પ્રાર્થના છે, અમારા પતિદેવને તું અમારી સાથે વિદાય કર. અને માએ હાથમાં અંજલિ લીધી. ત્રણેય દેવતાએ અસલી સ્વરૂપ પ્રગટ કરે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થાય છે. ત્રણેય દેવતા જતા જતા કહેવા લાગ્યા, માં તારું અમૃત પાન કર્યું છે ને, એક સદભાગ્ય અમારે તને આપવું છે. અને સાંભળ માં, દુનિયાની નારીઓ પણ તારી પાસેથી પ્રેરણા લેશે, તો વરદાનને માં તું સ્વીકાર કર. બ્રહ્મા વિષ્ણુ મહેશ એક બને છે. ભગવાન દત્તાત્રેયનું નિર્માણ થાય છે અને દત્તાત્રેયના માતા એ માતા અનસુયા કહેવાયા, જેને 24 ગુરુ હતા. માટે નારી શું ના કરી શકે એ અહીંયા બતાવ્યું છે. એટલા માટે વેદે નારીની ગૌરવ ગાથા ગાઈને કહ્યું છે, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. ગૌરવ ગાથા ગવાતી હોય ને આવી તાળી ચાલે? હરખી તાળી ન પાડી શકે, હું કરી શકવાના હતા? માટે જરા ભાવથી તાળી પાડીને અંદર પડેલી શક્તિ તો જાગે જરા. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. ભાવથી તાળી પાડીને नारी तो चाहे अगर तो आज जगत पलटी सके थे, नारी तो चाहे अगर तो आज जगत पलटी सके, चाहे तो तू श्राप बनावे, चाहे नरक रची सके थे, चाहे तो तू स्वर्ग बनावे, चाहे नरक रची सके थे, चाहे तो तू श्राप बनेगे, चाहे तो तू श्राप बनेगे, बन सके वरदान. नारी तारी गौरव गाथा गाये वेद पुराण, नारी तारी गौरव गाथा गाये वेद पुराण. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. आवे ते संतान पहला माता तारा उदरमा, आवे ते संतान पहला माता तारा उदरमा, पामे ते संस्कार होय तारा हृदयમાં, पामे ते संस्कार होय तारा हृदयમાં. देव बनावे के दानव, देव बनावे के दानव, ये तारा हाथ निहार. नारी तारी गौरव गाथा गाये वेद पुराण, नारी तारी गौरव गाथा गाये वेद पुराण. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ.
કૌશલ્યા બને તો શ્રી રામને આવવું પડે જો તું કૌશલ્યા બને તો શ્રી રામને આવવું પડે શ્યામ પણ આવી શકે છે જો તું દેવજી બને શ્યામ પણ આવી શકે છે જો તું દેવજી બને સરસ્વતી ને લક્ષ્મી રૂપ તો સરસ્વતી ને લક્ષ્મી રૂપ તો દુર્ગા સમાન નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ નારી તું નારાયણી નારી તું મહાન નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ ભાવથી તાળી પાડીને के आदि ब्रह्म पण शक्ति तुझने माने थे विष्णु शिव के आदि ब्रह्म पण शक्ति तुझने माने थे નારી તારા ખોળામાં અવતાર स्वयं पधारे थे नारी तारा घोड़ाમાં अवतार स्वयं पधारे थे धन्य धन्य है नारी तुझसे धन्य धन्य है नारी तुझसे सच्ची धन पहचान नारी तारी गौरव गाथा गाये वेद ઉપર હાથ ઉઠાવીને नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तू नारायणी नारी तू महान नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तारी गौरव गाथा गाये वेद पुराण બોલે જગદંબે मात की जय હે નારી તું જાગ તું સ્વયં દુર્ગા કાલી કલ્યાણી ગાયત્રી ને સાવિત્રી છે તારી અંદર પડેલી શક્તિને ઓળખી લે અને સંસ્કૃતિના કાર્ય કરી જીવનને ધન્ય બનાવી દે ત્યારે માં ભગવતીની વેદના છે મારી દીકરીઓ ક્યાં ફસાણી છે ક્યાં અટકી છે ક્યાં પોતાની શક્તિ સમય અને સંપત્તિને બરબાદ કરી રહી છે અને એને કહેવા માટે મારે તમારી રજા જોઈએ જો તમે કહેતા હોય તો કહો થોડુંક આપણા જેવું લઈએ ને તો ખબર પડે હવે એ બાજુ કઈ જોવાનું નથી આપણે આયા જ જોવાનું છે હે ને જોવાનું છે ને હમણાં ત્રીજો દિવસ પૂરો થઈ જશે ખબર નહીં પડે 50% સાંભળવા મળશે 50% નહીં મળે હે ને ટાઈમ તમે પાછા ફરિયાદ કરશો મોઢું કસાણી ક્યાં અટકી તો થોડુંક આપણા જેવું જોઈએ તો આપણને ખ્યાલ આવે આપણને 3 શબ્દથી બોલાવવામાં આવે છે નારી મહિલા અને સ્ત્રી હે ને 3 શબ્દથી બોલાવે છે નારી નારાયણી હજારો વર્ષ પછી કોઈક એકાદી બની જાય જે હમણાં આપણે જોયું બીજું મહિલા મહિલાનો અર્થ થાય છે પૃથ્વીને ધ્રુજાવનાર તત્વ વિચાર તો કરો આખી પૃથ્વીને ધ્રુજાવી શકે એટલી શક્તિ અને આપણને બધાને ખબર છે કે દેવતાઓ પાછા પડ્યા અસુરતા સામે હાર્યા એટલે માં કોઈ રૂપ ધારણ કરીને આવી અને એનો સંહાર કર્યો આપણને ખબર જ છે હે ને ત્રીજું સ્ત્રી સ્ત્રીમાં ઉપરથી લઈ એમાં બધું આવી જાય ક્યાં ફસાણી ક્યાં અટકી ક્યાં પોતાની શક્તિને સમયને સંપત્તિને બરબાદ કરી રહી છે સ સ્ત્રી શબ્દનો પહેલો અક્ષર આવે સ સ એટલે સેલ સ એટલે શણગાર સ એટલે સિરિયલ સ એટલે સાસુ અને સ એટલે સત્સંગ કે ને પીળા કપડા પહેરીને દોડ્યા જ કરે અહીંથી શાંતિ બેસતી જ નથી ને એ હારું છે નસીબદાર છીએ એને શાંતિ પડે નહીં ને બીજાને લેવાય ન દે કેમ એનું કલ્યાણ થયું કંઈક મળ્યું છે ને તો એમ થાય બીજાને હું પ્રસાદ મારા સદગુરુનો વેચવું એટલે એ શાંતિથી ન બેસે એમાં મળશે ઉપર ખબર નહીં હે સત્સંગમાં જશે તો કંઈક મળશે પેઢીને ન્યાલ કરી દેશે પણ ઉપર કોને ખબર સ એટલે સેલ સેલ આવ્યો એકલી નો જાય ફોન આવે આવું છે સેલમાં જાઉં છું મારે કઈ નથી લેવું તારે હારે આવું જાય એટલે ખાલી આવીએ નહીં ઘરના પૂછે કેમ લાવ્યા તરત જ કઈ એક સાથે ફ્રી હતું ને એટલે લાવી 2-3 મહિના થાય બે માંથી એક કામમાં લાગે નહીં સમય બગડ્યો શક્તિ બગડી પૈસા બગડ્યા તોય ચિંતા ન થાય અને અઠવાડિયે 1 કલાક ગાયત્રી પ્રાર્થનામાં જવાનું હોય તો જો ટાઈમ નથી સમય નથી હવે હર્ષાબેન પાછું નથી પડવાનું આપણો ગામમાં આપશો ને સહયોગ કયો તો ખરા હાય નથી કેતા નાઈ નથી કેતા આપશો
અઠવાડિયે 1 કલાક સાથે બેસીને ભગવાનને પ્રાર્થના કરવાની. મારી ગોપી મંડળની બહેનોને બહુ ધન્યવાદ છે, તમારો સાથ અને સહયોગ મળ્યો, મારી બેનને તાકાત મળી ગઈ. ભગવાને તમને પસંદ કર્યા છે. એવા જ અમારા હંસાબેન જો ત્યાં સિંધાજમાં ખૂબ સરસ, બહુ મોટું વૃંદ છે એમનું પણ, હે ને? એનું તો કલ્યાણ થાય, કેટલાનું કલ્યાણ કરે. એવું નથી કે નવરા છે એને કઈ કામ નથી એટલે જાય છે, એને કામ વધી જાય ઉલટાનું, હે ને? અઠવાડિયે 1 કલાક કાઢવાનો. હવે પછી કયો વાર છે બેન તમારો? કયો વાર છે તમારો? અઠવાડિયે સ્વાધ્યાય, પ્રાર્થના, રવિવાર. સમય 9 થી 10 નો સમય છે. બધા એક સાથે ભેગી કરીને સામૂહિક પ્રાર્થના. આપણું ગામ એ ધન્ય બની જશે. તમે કલ્પના નહીં કરો એવું વાતાવરણ ઉભું થશે. આ બેન આવીને પૂછી જુઓ, આજે ત્યાંથી આવ્યા બેન, એને પૂછી જુઓ. નિયમિત ત્યારથી ચાલુ છે. કેવું આજે ગામમાં તમે જુઓ તો ખરા વાતાવરણ. સ્વયં શાંતિકુંજ હરદ્વારથી પરમ પૂજ્ય ગુરુદેવમાં ભગવતીની શક્તિ ત્યાં સામેથી આવે છે. હવે બહુ નથી કેવું. આગળ શું આવ્યું પછી? શણગાર સજવાના. હો ના નહીં, સ્ત્રી છે શણગાર સજવાના, એની ના નહીં. પણ શરીરે શણગાર સજાશે, આત્મા લુખો ને સૂકો હશે તો આપણી શોભા વધતી નથી. જો આત્માની અંદર શણગાર હશે તો તમે બધાથી અલગ દેખાશો. અને એના માટે સારા સાહિત્યનું વાંચન અવશ્ય કરવું. અહીંયા મારી યુવાન બેન દીકરી છે મારી, એને 2 હાથ જોડી પ્રાર્થના કરું છું કે યુગ શક્તિ અખંડ જ્યોતિ, જયારે પરમ પૂજ્ય ગુરુએ લખવાનું ચાલુ કર્યું ને ત્યારે પેલા અખંડ જ્યોતિ યુગ શક્તિ લખી અને લખીને વિશ્વમાં ઘોષણા કરી કે નસીબદાર વ્યક્તિના ઘરે મારા આશીર્વાદની ચિઠ્ઠી જશે, માટે એને નોંધાવી દેજો અહીંયા હર્ષાબેન પાસે. અલગ અલગ દ્રષ્ટાંત આવે માં, આપણને કામમાં લાગે ને એવા દ્રષ્ટાંતો આવે. યોગ શક્તિ અખંડ જ્યોતિનું લવાજમ વર્ષના 250 રૂપિયા છે. એટલા તો કેટલાય ડબલ આપણી પાસેથી લઈ લેતા હશે ને આપણે કેટલા વેડફી નાખતા હશે, મફતમાં આપી દેતા હશું. બીજા વધારે લઈ જાય એની ચિંતા નથી કરતા. ભગવાનના કામમાં ગણતરી કરીએ, જેને આપ્યું છે એમાં ગણતરી કરીએ આપણે. આગળ શું આવ્યું? સિરિયલ, હે ને? જોવો છો સિરિયલ? ના નથી પડતું, ના પાડવા નથી આવી. જો હું ના પાડવા જ નથી આવી કોઈ વસ્તુની, હે ને? માં ને બાપ દીકરીને સાસરે વિદાય કરે તો એવું ના કે બેટા સાસરે જઈને સાસુને હેરાન કરજે, જેઠાણી સાથે ચાલજે, દેરાણીને બરબાદ કરજે. મા બાપ એવી શિખામણ આપે? ક્યાંથી શીખ્યા? તો હું કામ જોવો છો? સિરિયલોમાં ઝઘડા કોના? ઘરના જ ઝઘડા. ઘરના જ નથી ગમતા, બીજા બધા ગમે. હે ઘર વેરણ શરણ થઈ રહ્યા છે, તૂટી રહ્યા છે. તમે જુઓ તો ખરા આજે હાલત ક્યાં જઈને ઊભી છે. હે માટે જોવો એનો વાંધો. એ તો નાટક છે, પૈસા કમાવા માટે છે. એ નાટક આપણા ઘરમાં આવશે, આપણા ઘરને બરબાદ કરી દેશે. હળી મળીને રહીને ઘરના પરિવારના કોઈની જરૂર ના પડે. માટે મા બાપ શિખામણ નથી આપતા, બીજાનું બધું કોપી કરીને શીખીએ છીએ. આપણું ઘર ખેદાન મેદાન થઈ જાય છે. માટે બહુ ધ્યાન રાખીએ. પછી આગળ શું આવ્યું? ઉતાવળે હાલું છું, બોલો શું આવ્યું? સાસુ, હે ને? અને સાસુ પાત્ર જેવું છે, બધા જ ને આનંદ થાય. ભાઈઓને બહેનોને બધાને મુખ હશે આ શબ્દ સાંભળીને. એ પાત્ર જેવું છે. કેમ? મારું નામ સાસુ, રોજ પડાવું આંસુ. આ ધીમો અવાજ આવ્યો હો. બા એમ કે બેન હવે એવું નથી રહ્યું, ઊંધું થઈ ગયું છે. કેવું? જે ઘરની વહુ રાશિ એનાથી બધાઈ જાય જો ત્રાસી. પેલા તો કુટુંબ પરિવાર જોઈને સગાઈ કરતા હતા, દીકરી લાવતા હતા, હે ને? કુટુંબ પરિવાર જોવે, સંસ્કાર જોવે અને દીકરી લાવતા હતા. અત્યારે લાઈટ વાઈટ ને હાઈટ ઘરમાં આવીને કરે ફાઈટ. 2-3 મહિના થાય અસલી સ્વભાવ પ્રગટ થયા વગર રે નહીં. પછી પેલા ક્યાંથી લાવ્યો? હોડી વચ્ચે હોપારી. આ બાજુનો નહીં ને આ બાજુ નહીં. તમે દુનિયામાં બહાર નીકળો, યુવાનો નહીં એટેક આવવા લાગ્યા છે. યુવાન દીકરાને કેમ? જ્યાં નોકરી ધંધે જાય ન્યાય ટેન્શન, ઘેરે આવે ને તો વરસી પડે. બિચારો હજી તો ઘરમાં થાકી પાકીને આવ્યો હોય, ત્યાં કેવા વાતાવરણમાંથી આવ્યો હોય, અને અહીંયા જોવે તો અહીંયા ઝઘડા અને અહીંયા ગમે તેવું સાંભળવાનું.
અને ઈ ક્યાં જાય, કોને કહે? ના ઘરનું કોઈને કહી શકે, ના બહારનું કહી શકે. અને અત્યારે જો યુવાન દીકરાઓની હાલત તો જુઓ, આપણું ઘર ક્યાંય બરબાદ ના થઈ જાય. હો, ધ્યાન રાખજો દીકરાઓનું. એ બિચારા કોઈને કહી પણ નથી શકતા. કહેવાય ને, પરમ પૂજ્ય ગુરુદેવ લખ્યું, બેટા દરેક ઘરમાં એક મહાદેવ હોય ને તો ઘરને ઊની આંચ નથી આવતી. મહાદેવ કોને કહેવાય? મહાદેવે શું કર્યું તું? માનો છો કે નહીં? મહાદેવને શું કર્યું તું? એને બધાએ હારું હારું લઈ લીધું, અને ઝેર હતું ને તો હા, પણ ઝેર પીધું કેવું? નહીં બહાર કાઢ્યું, ના પેટમાં ઉતાર્યું, ગળામાં રાખ્યું, નીલકંઠ કહેવાયા. હે ને? એમ ઘરને હાચવવા માટે હું ઝેર નથી કેતી હો, પાછા જોજો, ઝેર પીવા નથી કેતી. ખરાબ વસ્તુ કોઈ આવી તો ના અંદર ના બહાર, ગળામાં રાખવાનું. આપણું ઘર હચવાઈ જશે, એને ઊની આંચ પણ નહીં આવે. પણ આજે સહન જ ક્યાં કરવું છે કોઈને? હે, તમે જુઓ તો ખરા, હાલત તો બહાર નીકળો તો ખરા, હાલત કેટલી ખરાબ આવીને ઊભી રહી છે. પછી દુનિયાનો વાક કાઢીએ, એ દુનિયામાં આપણે નહીં છે ને આપણે. હા, પછી શું આવ્યું? સત્સંગ. સત્સંગી સાસુ હશે, દેરાણી હશે, જેઠાણી હશે, વહુ હશે, બેનપણી હશે, પાડોશી હશે. કોઈની નિંદા કોથલી કરશો ને તો કહેશે નહીં કરતી કોઈની વાતો ખોટી. ભગવાનની વાતો કર, સારી વાતો કર. પોતે તો સારું કામ કરતી છે, સાથે બધાને લઈ જશે. અને એના મુખમાંથી સરસ મજાનો શબ્દ નીકળશે ને કહેશે, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો, દયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, ફરી નહીં આવે એવું વીજના ઝબકારા જેવું, મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ, સજની દાન દેવાની ઘડી છેલ્લી છે, દાન સુપાત્રે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ, ભક્તિથી ભવ તરીએ સત્સંગ કીજીએ, સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી, ગાંઠ વાળી ન છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે, સંસાર છોને રે છૂટે સત્સંગ કીજીએ, સજની સંત કહે તે સાચું માનીએ, પાછા પગલા ન ભરીએ, સંસાર પાર ઉતરીએ, ગુરુજી કે તેમ કરીએ સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યો રે ભવજળ તરવાનું, તરી જા, જાગી જા, આ અવસર તને વારે વારે મળશે નહીં. ત્યારે આજે માં ભગવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. દહેજનો દાનવ આજે મારી દીકરીઓને ભરખી રહ્યો છે, કૂવો પૂરવા માટે મજબૂર કરી રહ્યો છે. ગળે